પ્રશ્ન 1. સૌર પ્રણાલી સોલર સિસ્ટમની શોધ કોણે કરી હતી? જવાબ: કોપરનિકસ. પ્રશ્ન 2. ગ્રહોની ગતિના નિયમો કોણે પ્રતિપાદિત કર્યા હતા? જવાબ: કેપ્લર. પ્રશ્ન 3. કયા ગ્રહમાં ચંદ્રની જેમ કળાઓ તબક્કાઓ જોવા મળે છે? જવાબ: બુધ, મર્ક્યુરી. પ્રશ્ન 4. સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ કયો છે? જવાબ: બુધ. પ્રશ્ન 5. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? જવાબ: ગુરુ, જુપિટર. પ્રશ્ન 6. કયા ગ્રહને લાલ ગ્રહ રેડ પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ: મંગળ, માર્સ. પ્રશ્ન 7. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ કયો છે? જવાબ: ચંદ્ર, મૂન. પ્રશ્ન 8. શનિ ગ્રહની ચારેય તરફ શું જોવા મળે છે? જવાબ: વલય, રિંગ્સ. પ્રશ્ન 9. સૌરમંડળનો સૌથી ઠંડો ગ્રહ કયો છે? જવાબ: યુરેનસ. પ્રશ્ન 10. સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? જવાબ: બુધ. પ્રશ્ન 11. પૃથ્વીને નીલો ગ્રહ બ્લુ પ્લેનેટ શા માટે કહેવામાં આવે છે? જવાબ: પાણીની વધુ પડતી ઉપલબ્ધતા અધિકતાના કારણે. પ્રશ્ન 12. કયા ગ્રહને સવારનો તારો અને સાંજનો તારો મોર્નિંગ અને ઇવનિંગ સ્ટાર કહેવાય છે? જવાબ: શુક્ર, વિનસ. પ્રશ્ન 13. સૂર્ય મુખ્યત્વે કયા વાયુઓનો બનેલો છે? જવાબ: હાઇડ્રોજન અને હિલિયમ. પ્રશ્ન 14. પૃથ્વીના ધરીભ્રમણ પોતાની ધરી પર ફરવાનીની દિશા કઈ છે? જવાબ: પશ્ચિમથી પૂર્વ. પ્રશ્ન 15. પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે? જવાબ: 365 દિવસ અને 6 કલાક. પ્રશ્ન 16. ચંદ્રની સપાટી પર પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ કોણ હતા? જવાબ: નીલ આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન 17. પૃથ્વીનો આકાર કેવો છે? જવાબ: જીઓઇડ અથવા નારંગી જેવો ગોળ ઓબ્લેટ સ્ફિરોઇડ. પ્રશ્ન 18. પૃથ્વી પર દિવસ અને રાત શેના કારણે થાય છે? જવાબ: પૃથ્વીના ધરીભ્રમણ ઘૂર્ણનના કારણે. પ્રશ્ન 19. સૌરમંડળમાં કયા ગ્રહનો ધરીભ્રમણ સમય ઘૂર્ણન સમય સૌથી ઓછો છે? જવાબ: ગુરુ. પ્રશ્ન 20. સૌરમંડળનો સૌથી ચમકીલો ગ્રહ કયો છે? જવાબ: શુક્ર. પ્રશ્ન 21. ટાઇટન એ કયા ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે? જવાબ: શનિ, સેટર્ન. પ્રશ્ન 22. સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? જવાબ: ગેનીમેડ, ગુરુનો ઉપગ્રહ. પ્રશ્ન 23. પૃથ્વી પોતાની ધરી પર કેટલા ડિગ્રી નમેલી છે? જવાબ: 23.5 ડિગ્રી. પ્રશ્ન 24. અંતરિક્ષ સ્પેસમાં જનાર પ્રથમ માનવી કોણ હતા? જવાબ: યુરી ગાગારિન. પ્રશ્ન 25. પૃથ્વી પર ઋતુઓ બદલાવાનું મુખ્ય કારણ શું છે? જવાબ: પૃથ્વીનું ધરી નમન અને સૂર્યની આસપાસ પરિક્રમા. પ્રશ્ન 26. સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં કેટલો સમય લે છે? જવાબ: આશરે 8 મિનિટ 20 સેકન્ડ. પ્રશ્ન 27. ઉત્તર: ગોળાર્ધમાં પૃથ્વી પર સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે? જવાબ: 21 જૂન. પ્રશ્ન 28. કયા ગ્રહનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ CO2 નું બનેલું છે? જવાબ: શુક્ર. પ્રશ્ન 29. ધ્રુવ તારો પોલ સ્ટાર હંમેશા કઈ દિશામાં દેખાય છે? જવાબ: ઉત્તર દિશામાં. પ્રશ્ન 30. હેલીનો ધૂમકેતુ હેલીસ કોમેટ કેટલા વર્ષો પછી દેખાય છે? જવાબ: 76 વર્ષ. પ્રશ્ન 31. પૃથ્વીની પરિક્રમા ગતિ આશરે કેટલી છે? જવાબ: 30 કિલોમીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન 32. સૌરમંડળનો સૌથી ભારે વજનદાર ગ્રહ કયો છે? જવાબ: ગુરુ. પ્રશ્ન 33. કયા ગ્રહને જાયન્ટ પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ: ગુરુ. પ્રશ્ન 34. કયા ગ્રહનો એક દિવસ તેના 1 વર્ષ કરતાં પણ લાંબો હોય છે? જવાબ: શુક્ર. પ્રશ્ન 35. સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? જવાબ: શુક્ર. પ્રશ્ન 36. સૌરમંડળમાં સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ કયો છે? જવાબ: શનિ. પ્રશ્ન 37. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે? જવાબ: આશરે 15 કરોડ કિલોમીટર. પ્રશ્ન 38. અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા? જવાબ: રાકેશ શર્મા. પ્રશ્ન 39. રોમન પૌરાણિક કથા મુજબ કયા ગ્રહને સમુદ્ર જળના દેવતા ગોડ ઓફ વોટર કહેવાય છે? જવાબ: નેપચ્યુન.
પ્રશ્ન 40 પૃથ્વીની સપાટીનો કેટલા ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે? જવાબ 71%. પ્રશ્ન 41 સૂર્યના સૌથી બાહ્ય સ્તર આઉટર લેયરને શું કહેવામાં આવે છે? જવાબ કોરોના. પ્રશ્ન 42 પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ ઇક્વાટોરિયલ ડાયામીટર આશરે કેટલો છે? જવાબ 12,756 કિલોમીટર. પ્રશ્ન 43 ફોબોસ અને ડીમોસ એ કયા ગ્રહના ઉપગ્રહો છે? જવાબ મંગળ. પ્રશ્ન 44 બ્લેક હોલની સૌપ્રથમ સૈદ્ધાંતિક કલ્પના કે શોધ કોણે કરી હતી? જવાબ જ્હોન મિશેલ. પ્રશ્ન 45 આપણી આકાશગંગાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? જવાબ મિલ્કી વે. પ્રશ્ન 46 મિલ્કી વે આકાશગંગાનો આકાર કેવો છે? જવાબ સર્પિલાકાર. પ્રશ્ન 47 સૂર્ય કયા પ્રકારનો તારો માનવામાં આવે છે? જવાબ પીળો વામન તારો. પ્રશ્ન 48 પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ પોલર ડાયામીટર કેટલો છે? જવાબ 12,714 કિલોમીટર. પ્રશ્ન 49 અંતરિક્ષમાં જનારી વિશ્વની પ્રથમ મહિલા કોણ હતી? જવાબ વેલેન્ટિના તેરેશ્કોવા. પ્રશ્ન 50 ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS કયા દેશનું છે? જવાબ તે કોઈ એક દેશનું નથી પરંતુ વિવિધ દેશોનો સંયુક્ત પ્રોજેક્ટ છે. પ્રશ્ન 51 આકાશમાં દેખાતું ઓરિયન શું છે? જવાબ એક નક્ષત્ર તારાજૂથ બોં કોન્સ્ટેલેશન. પ્રશ્ન 52 જ્યોતિષ અને ખગોળશાસ્ત્રમાં વપરાતો જેમિની શબ્દ શેની સાથે સંબંધિત છે? જવાબ નક્ષત્ર બાય રાશિચક્ર. પ્રશ્ન 53 કયા ગ્રહોને ગેસ જાયન્ટ્સ અથવા ગેસ દાનવ કહેવામાં આવે છે? જવાબ ગુરુ અને શનિ, મુખ્યત્વે ગુરુ. પ્રશ્ન 54 પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? જવાબ શુક્ર. પ્રશ્ન 55 પૃથ્વી પર સૌથી ટૂંકો દિવસ ક્યારે હોય છે? જવાબ 22 ડિસેમ્બર. પ્રશ્ન 56 સૂર્ય પછી પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે? જવાબ પ્રોક્સિમા સેન્ચુરી. પ્રશ્ન 57 શુક્ર ગ્રહ પર તાપમાન આટલું વધારે હોવાનું મુખ્ય કારણ શું છે? જવાબ તેના વાતાવરણમાં રહેલો ભારે કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીનહાઉસ અસર. પ્રશ્ન 58 શુક્ર ગ્રહના ધરીભ્રમણની દિશા કઈ છે? જવાબ પૂર્વથી પશ્ચિમ, મોટાભાગના ગ્રહો કરતાં ઉલટી. પ્રશ્ન 59 પૃથ્વીને સંપૂર્ણ ગોળ નહીં પણ ચપટી ગોળ ઓબ્લેટ સ્ફિરોઇડ હોવાનો વિચાર કોણે આપ્યો હતો? જવાબ સર આઇઝેક ન્યૂટન. પ્રશ્ન 60 સૌરમંડળમાં કયા ગ્રહના વલયો છલ્લા સૌથી સુંદર અને સ્પષ્ટ દેખાય છે? જવાબ શનિ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.